અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો અમદાવાદમાં પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની જે હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો તો એને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો હત્યા કરનાર આરોપી મનસુખ લાખાણીના રિમાન્ડ મંજૂર થયા છે। અમદાવાદથી આ સમાચાર પોલીસે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। મુખ્ય આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે। નામદાર કોર્ટ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે। આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા પણ થવાની અનેક શક્યતાઓ સેવાય છે। ઉલ્લેખનીય છે કે વિરાટનગરના બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો તો અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણી હત્યાને લઈને મોટા સમાચાર। આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે તો મહેસાણામાં વિજાપુરની ગ્રામ પંચાયતનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વિજાપુરની જે વસઈ ગ્રામ પંચાયત છે તેને લઈને આ મામલો પ્રકાશમાં આવ્યો છે। મહેસાણાથી તો સરપંચ ઉપસરપંચે સ્થાનિકને બેફામ અપશબ્દો કહ્યા છે। રાજુ પરમાર નામના ઈસમને અપશબ્દો બોલીને ધમકી પણ આપવામાં આવી છે। સરપંચને ઉપસરપંચ દ્વારા અપશબ્દો બોલાયા। વિવિધ યોજના અને વિકાસ કાર્યોની વિગત લેવા માટે વ્યક્તિ ગયો હતો અને તેને સરપંચે અપશબ્દો કહ્યા છે તો સરપંચ ભરત સથવારા ઉપસરપંચ નટુજી ચાવડા સામે ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી પ્રકાશમાં આવી છે તો અમદાવાદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ વારંવાર આ પ્રકારે તેની બેદરકારીને લઈને વિવાદમાં સંપડાતી હોય છે। વધુ એક ગંભીર બેદરકારી સિવિલની 1200 બેડ હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે। હોસ્પિટલના ભોયરામાં ભંગાર સાથે નવા સામાનનો ખડકલો જોવા મળ્યો છે। ભંગારની સાથે જ નવા સાધનો પણ ખડકેલા જોવા મળ્યા છે। ભંગારની બાજુમાં જ વેલ્ડિંગ કામ ચાલતું હોવાનું પણ દેખાયું છે તો બેડશીટ ગેસ સિલિન્ડર ઓક્સિજન સિલિન્ડર પણ આ વિડીયોમાં દેખાઈ આવ્યા છે। આ વિડીયો વાયરલ થયો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલનો। હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી આગ લાગે તેવી અનેક વસ્તુઓ પાસે જ વેલ્ડિંગ કામ પણ ચાલી રહ્યું હતું। રાજકોટમાં ધોરાજી ડિવિઝનમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ધોરાજી ડિવિઝનમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ઉપલેટા ભાયાવદર પાટણવાવમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો તેનો આજે નાશ કરાયો છે। શહેર અને તાલુકામાં ઝડપાયેલા દારૂ પર બુલડોઝર ફેરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 15 સપ્ટેમ્બર 2025 રોજ ધોરાજી સબ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા અને ભાયાવદરની મુદ્દામાલ નાશની કાર્યવાહી રાખવામાં આવી, જેમાં કુલ મુદ્દામાલની કિંમત આશરે 25 લાખ રૂપિયા હતી। તમામ કાર્યવાહી નિયમ મુજબ કોર્ટ નિકાલની પછી એસડીએમ શ્રી ધોરાજીની હાજરીમાં શાંતિ રીત સંપૂર્ણ થઈ। તાપીથી સમાચાર મળી રહ્યા છે તો તાપીથી લૂંટ અને અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો છે। પોલીસે ગણતરીના જ કલાકોમાં લૂંટ અને અપહરણનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે। ઉલ્લેખનીય છે કે તાપીમાં ઘટના બની હતી। લૂંટ અને અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો હતો તો પોલીસે ગણતરીના કલાકોમાં તેનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે। તાપીથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। 8 આરોપીઓને તાપી પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો તો ઉચ્છલના નારણપુરા ગામ નજીક લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી। પોલીસે 8 આરોપીઓને દબોચી લીધા છે। આરકાંતી આંગળિયા પેઢીના કર્મીને લૂંટી લેવાયો હતો। સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ 3:30 વાગ્યાની સમયે એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે। તેમાં આર કાંતિલાલ આંગળિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રોડ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળિયા પેઢીના કર્મચારી હતા અને તેમને નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં 50,000 રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો। અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ 8 આરોપી હતા। અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતા
તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેમાં લોકલ પોલીસ જામનગરથી સમાચાર મળી રહ્યા છે તો જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ પાસે કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં કોંગ્રેસનો માર્કેટિંગ યાર્ડ ખાતે એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યા છે. નવનિર્મિત પુલનું બિનસત્તાવાર લોકાર્પણ કરીને દેખાવ કર્યો છે. તો નિર્માણ થયેલ પુલનું લોકાર્પણ ન થતાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે. અનોખી રીતે વિરોધ કર્યો છે. સૂત્રોચ્ચાર કરી પુલને ખુલ્લો મૂકવા માટે પ્રયાસ કરાયો હતો અને આ પ્રકારે વિરોધ નોંધાવ્યો છે. પોલીસ દ્વારા બેરિકેડ મૂકીને પુનઃ રસ્તો બંધ કરાયો હતો. તો જામનગરથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ પાસે કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો છે. આ પુલનું લોકાર્પણ ન થતાં લોકોમાં પણ ભારે આક્રોશ છે. જે જામનગરથી નજીક હાપા માર્કેટિંગ યાર્ડનો ઓવરબ્રિજ, જેનું કામ આજથી 1.5-2 મહિના પહેલા સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે, પણ આ છેલ્લા 25-30 વર્ષથી આ ભાજપ સરકારનું જો રાજ છે અને તેના આકાઓને ખુશ કરવા આ બ્રિજનું લોકાર્પણ નથી થઈ રહેતું. લોકોને સુખાકારી માટેનો જો બ્રિજ બનાવેલો છે, તો લોકો આ સુખાકારીથી વંચિત છે. અને જામનગરની પ્રજા જે હાપા માર્કેટિંગ યાર્ડ અને જ્યારે આપણું હાપા રેલવે સ્ટેશન આ બ્રિજ થઈને જતું હોય અને ટ્રાફિકની સમસ્યા હોય છતાં પણ આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગતું નથી. આજે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા આવી અને આ બ્રિજનું લોકોને સાથે રાખીને લોકાર્પણ કરેલું છે. આજરોજ જે જામનગરથી નજીક હાપા માર્કેટિંગ યાર્ડનો ઓવરબ્રિજ અમદાવાદમાં પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની થયેલી હત્યાકાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગણતરીના જ કલાકોમાં હત્યારાની સોપારી આપનાર સહિત 3 આરોપીઓને કાબૂમાં લઈ પોલીસે કડક પગલાં પણ ભર્યા છે. જે ફરિયાદી છે અને જે મનસુખભાઈ છે એ લોકોની નિકોલમાં એક પાર્ટનરશિપમાં સ્કીમ હતી. એ સ્કીમ બાબતે એ લોકોને વિવાદ ચાલતો હતો, જે બાબતે અગાઉ એક ફરિયાદ બી નોંધાઈ ચૂકી છે. અને સ્કીમમાં જે લોકોની જે પૈસાની લેતી દેતી બાકી હતી એ લેતી દેતીના કારણે જ મુખ્ય કારણ છે હત્યાનું. કોઈ ગુના અત્યારે દાખલ થયા નથી. એની જે જૂની ફરિયાદો તપાસમાં ચાલુ છે. અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે અને ત્યારે દરિયાપુર વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક સમયથી ધમધમતું જુગારધામ ઝડપાઈ ગયું છે. જે જગ્યા ઉપર જુગારધામ ચાલી રહ્યો હતો તેના માલિકે તેનો વિડીયો બનાવી વાયરલ કર્યો. આ વાયરલ વિડીયોના આધારે દરિયાપુર પોલીસે જાણવાજોગ અરજી લઈ અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારની અંદર મનપસંદ જીમખાનાની અંદર જુગારધામ ઝડપાયું છે. આ જુગારધામ છેલ્લા કેટલાય સમયથી ધમધમી રહ્યું હતું. ત્યારબાદ હવે પોલીસ જાણે જાગી છે. આ જુગારધામનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસ જાગી છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો આ જે જુગારધામ ચાલી રહ્યું હતું તો તેના જે માલિક છે, જે જમીન ઉપર આ જુગારધામ ચાલી રહ્યું હતું તે જમીનના માલિક હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું અને જાણવાનો પ્રયત્ન કરશું કે હકીકત શું છે. જે આપનું નામ શું છે? મારું નામ બંદીશ અજય કુમાર ખત્રી છે. જી, ખાસ કરીને જાણવા માંગીશ આ જુગારધામ છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યું હતું? તમે અગાઉ કોઈ ફરિયાદ કરી હતી કે શું? આ જુગારધામ છેલ્લા સમજો આશરે 10-12 વર્ષથી ચાલી રહ્યું છે અને આની માટે મેં લેખિત પણ જાણ કરેલી છે ડીજીપી સાહેબને, સીપી સાહેબને, એચએમ સાહેબને, સીએમ પોર્ટલ ઉપર પણ જાણ કરવામાં આવી છે. હવે એમાં બન્યું એવું કે સીએમ પોર્ટલની અંદર મેં અરજી કરેલી હતી તો એ હમણાં તબદીલ કરી, એ મારામાં મેસેજ આવ્યો. જે તે સમયે હું દિલ્હી હતો, જેનો મારી પાસે પુરાવો છે. રાઇટરનો ફોન આવ્યો હતો કે જવાબ લખાવવા માટે આવજો. મેં એમને કીધું કે હું દિલ્હી છું, દિલ્હીથી જેવું આવું એવું તરત તમારો જવાબ લખાવી દઈશ. હું જ્યારે જવાબ લખાવવા આવ્યો ત્યારે રાઇટર હાજર નહોતા. બીજા પોલીસવાળા જોડે મારી વાત થઈને મેં એમને કીધું કે જેવા આવે એવું તરત તમે મને કોલ કરો એટલે હું આવી જઈશ અને જવાબ લખાઈ જઈશ. પણ બીજા દિવસે મારા ફોનમાં એવો મેસેજ આવી ગયો કે તમારી અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. હવે મેં તો કોઈ જવાબ જ નથી લખાયો, તો આનો નિકાલ કેવી રીતે થાય? જ્યાંથી કેસ ના મળે, મુદ્દા મારા હાથમાં ના આવે ને, એટલે આ લોકો આવી મોડસ ઓપરેન્ડીથી ચાલી રહ્યા છે. હાલ આ વિશે પીઆઈએ ફરિયાદ લીધી છે અથવા અરજી કોઈ તમે લખી હોય પોલીસ સ્ટેશનમાં, શું છે વિગત? ના, હાલ તો કોઈ ફરિયાદ હજી લીધી નથી અને 3 કલાકથી એમને બેસાડી રાખ્યા છે. અને એમાં બી એમનું કહેવું એવું છે કે તમારી ઉપર પણ ક્રોસ ફરિયાદ થશે. તો હવે હું તો જગ્યાનો માલિક છું, મેં જઈને આ સત્ય ઉજાગર કર્યું છે કે મારી જગ્યાએ આવું પરમિશન વગર આવું કામ ચાલી રહ્યું છે, એ છતાંય મારી ઉપર ફરિયાદ કેમ કરવામાં આવે? છેલ્લા કેટલા વર્ષોથી આ જુગારધામ ચાલી રહ્યું છે અને તમે અત્યાર સુધી કેટલી વાર ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યા છો? અત્યાર સુધી મેં આ લેખિત જ જાણ કરી છે અને જુગારધામ 10-12 વર્ષથી ચાલી રહ્યું છે.
જે બિલકુલ ચોક્કસથી જે રીતે આપણને જાણવા મળ્યું કે છેલ્લા કેટલા સમયથી આ જુગારધામ ચાલી રહ્યું છે તેની સાથે વાતચીત કરવા જઈએ તો ખાસ કરીને જે આ જુગારધામ ચાલી રહ્યું છે તેના વિશે જે ફરિયાદી છે તેમણે ઘણીવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને છતાં પણ હજી સુધી એનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત કોલેજમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ છે વગેરે જેવા અનેક પ્રશ્નો છે. તેમજ છેલ્લા 2 વર્ષથી બંધ પડી રહેલ જર્જરિત કેમિસ્ટ્રી બિલ્ડિંગમાં પણ અચાનક ગ્રંથાલય શરૂ કરી દેવાતા વિરોધ નોંધાવ્યો હતો. તો ગુજરાત કોલેજ તંત્રને આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે. ગુજરાત કોલેજમાં અત્યારે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જર્જરિત બિલ્ડિંગમાં લાઇબ્રેરી શરૂ કરી દેવાતા એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ જે છે તે અત્યારે મોટી સંખ્યામાં ગુજરાત કોલેજ ખાતે ઉપસ્થિત થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વી વોન્ટ હોસ્ટેલના નારાની સાથે તેઓ વિવિધ માંગણીઓ લઈને આવ્યા છે. પીવાના પાણી જેવી અનેક સુવિધાઓનો અભાવ છે જેના કારણે વિદ્યાર્થીઓ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. તિલકભાઈ, વિદ્યાર્થીઓને કઈ અસુવિધાઓ અહીંયા પડી રહી છે? પહેલા તો ગુજરાત કોલેજ સમગ્ર ગુજરાતમાં હેરિટેજના પ્રમાણે જોવામાં આવે છે. ગુજરાત કોલેજ આઝાદીની પહેલાની કોલેજ છે. 1857માં કોલેજની સ્થાપના કરવામાં આવી, જ્યારે આપણો દેશ આઝાદ પણ નથી થયો હતો એ ટાઈમની આ કોલેજ છે. આજે આ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ કોવિડ ટાઈમમાં કોવિડ આવ્યું, આ હોસ્ટેલો જે બંધ કરવામાં આવી, વિદ્યાર્થીઓની સુરક્ષાના ધ્યાનમાં રહીને હોસ્ટેલો બંધ કરવામાં આવી, વિદ્યાર્થીઓને પોતપોતાના ગામડે મોકલવામાં આવ્યા. લેકિન એ વાતને 4 વર્ષ વીતી જતાં પણ ગુજરાત કોલેજ પ્રશાસન દ્વારા હોસ્ટેલો ચાલુ કરવામાં આવતું નથી. જે ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ જે અહીંયા અભ્યાસ કરવા આવે છે એમને સુવિધા મળતી નથી અને 5000 કરતા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હોય તો પણ આજે ગુજરાત કોલેજને પીવાના પાણી જે મૂળ અધિકાર છે એ પણ આ કોલેજ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતું નથી. કોરોનાના સમયથી જે ખરાબ હાલતમાં હતું તે બિલ્ડિંગમાં જર્જરિત છે અને ત્યાં ફરીથી જ્યારે ગ્રંથાલય શરૂ કરી દેવામાં આવે છે, આ સાથે જ વિદ્યાર્થીઓને પીવાના પાણી જેવી બેઝિક સમસ્યાઓનો ત્યાં સામનો કરવામાં આવી રહ્યો છે, કરવો પડી રહ્યો છે. તેને લઈને એનએસયુઆઈ દ્વારા અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ને તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓ છે તેમને પીવાનું પાણી જે છે તે મળી રહે તેવી તેમણે માંગ કરી રહ્યા છે. આ સાથે જ જે જર્જરિત બિલ્ડિંગ જે છે ત્યાં સમારકામ કરવામાં આવે અથવા તો ત્યાં વિદ્યાર્થીઓને ના જવા દેવામાં આવે તેવી પણ તેમણે એક વાત કહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો ઘણા બધા સમયથી વિદ્યાર્થીઓ જે છે તે અનેક આવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, ત્યારે તે ફરીથી એકવાર એનએસયુઆઈ જે છે તેણે આ મુદ્દો ઉછાળ્યો છે અને ગુજરાત કોલેજમાં ચાલી રહેલી આ બધી સમસ્યાઓનો વિદ્યાર્થીઓ જ્યારે સામનો કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે તેમની જે પણ સમસ્યાઓ છે, તેમના જે પણ મૂળભૂત પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે થઈને તેમણે માંગ કરી છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરમાં આવેલ રાંધેજવા ખાતે સાબરમતી કન્યા છાત્રાલય વિવાદમાં આવી છે. તો અહીંયા ગઈકાલે જ રાત્રે 3 વિદ્યાર્થીનીઓ હોસ્ટેલની વોર્ડનના માનસિક ત્રાસના કારણે સુસાઇડ નોટ લખીને હોસ્ટેલનું વરંડો શોધીને ભાગી છૂટી હતી. વિદ્યાર્થીનીઓ ભાગીને પોતાના ઘરે પહોંચી અને વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં તેમની પાસે કચરા પોતું, શાકભાજી કાપવાનું તેમજ ટોયલેટ બાથરૂમ સાફ કરવાનું કામકાજ પણ કરવામાં આવતું હોય છે તેમજ માનસિક ત્રાસ પણ ગુજારવામાં આવતો હોવાનો વિદ્યાર્થીનીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે. રાંધેજાની સાબરમતી કન્યા છાત્રાલય ફરીથી એકવાર વિવાદમાં આવી છે. આ છાત્રાલયની 3 વિદ્યાર્થીઓ મોડી રાત્રે સુસાઇડ નોટ લખીને ભાગી જતા વિવાદનો મતપૂડો છેડાયો છે. ખાસ જો વાત કરવામાં આવે તો આ 3 વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેઓના ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો. આ જે હોસ્ટેલ છે તે હોસ્ટેલની વોર્ડન દ્વારા તેમના ઉપર માનસિક ત્રાસ કરવામાં આવતો, તેમને જબરજસ્તી કામ કરાવવામાં આવતું. તો અત્યારે હાલ આ જે વિદ્યાર્થીનીઓ છે અત્યારે હાલ આપણી જોડે જોડાઈ છે, એમની જોડે આપણે વાતચીત કરવાના છે. પહેલાં તો રોશની આપણી જોડે છે, રોશની પરમાર, એની જોડે વાત કરીશું. રોશની, પહેલાં તો હોસ્ટેલમાં તું ધોરણ 10માં ભણે છે, કયા પ્રકારનું વર્તન તમારી જોડે ત્યાં કરવામાં આવે છે? આપણે કંઈ બી સવાલ પૂછીએ ને તો સારી રીતે આપણને જવાબ ના દે. સાયના દીદી અમે ખબર નથી અને અમને તેને જ ખબર હતી અને કોકે જઈને કહ્યું કે આવું કરવાના છે તો સાયના દીદીએ એવું લખાવડાયું કહે ને આનું કોઈ પણ અમને થશે, આત્મહત્યા કરશે તો અમે જવાબદાર નહીં રહીએ, એની સહી કરો. એટલે એમને હાથ ઊંચા કરી લેવા માંગે એટલે અમે સહી કરી હોય પછી તો એમની જવાબદારી ના જ આવે ને એટલે એમને એવું લાગ્યું એટલે એમને અમારી જોડે સહી કરાવી. અમને અમારી સફાઈ થોડીક મતલબ અમારું હોમવર્ક બાકી હોય તો અમે હોમવર્ક કરતા હોય, સફાઈ બાકી રહી ગઈ હોય તો અમારી જોડે ફરીથી એ અડધી સફાઈ કરી હોય ને તો બી આખી સફાઈ કરાવડાવે. પછી બીજું શું કરાવે?
કામમાં શું શું કરાવે? ટોયલેટ બ્લોક ધોવડાવે, પછી બારે મતલબ અમારું મતલબ આગળ છે ને ખેતી મતલબ ઘાસ જેવું મતલબ કે જંગલ જેવું છે, તો બી યા બી અંદર લઈ જઈને અમને ઘાસ ઉખાવડાવે, કચરા પોતા કરાવડાવે. મારી ઉપર રાત્રે 12 વાગે ફોન આવેલો. 12 વાગે ફોન આવ્યો એટલે મેં મને કે તમારી છોકરી મિસિંગ છે. એટલે મેં કીધું ક્યારે આ બનાવ બન્યો છે? તો મને કે લગભગ 7:30 થી 8 વાગ્યાની વચ્ચે બનાવ બન્યો છે. તો મેં કીધું 8:30 વાગે બનાવ બન્યો, તમે મને 12 વાગે કેમ જાણ કરો છો? બરાબર, આ તમારી મોટી બેદરકારી છે. પછી મેં એમને એવું કીધું કે ગમે તે કરો, હું 10, 15, 20 મિનિટમાં હું સરખેજથી ત્યાં પહોંચું છું. બરાબર, 40 કિલોમીટર અંતર હોવા છતાં મેં એમ કીધું 20 મિનિટમાં હું ત્યાં પહોંચી જાઉં છું. તમે શોધખોળ ચાલુ કરો અથવા બાઇક લઈ અને 2-5 કિલોમીટર તમે શોધખોળ ચાલુ કરો, મારી છોકરી મારે જોઈએ. બરાબર, તો કે હવે અમે શું કરીએ, તમે આવો પછી અમે શોધખોળ ચાલુ કરશો. એ વાલીની જ રાહ જોતા હોય છે, પોતે કંઈ કરતા નથી. બરાબર, મેં કીધું તમે પોલીસ કમ્પ્લેન કરી, તો કે પોલીસ કમ્પ્લેન કરી છે, પણ 12 વાગ્યા સુધી પોલીસ ત્યાં રાંધેજામાં આવી નહોતી. અમે ગયા ત્યારે જ આવી છે. એટલે આ લોકો પોતાની એટલી બધી મનમાની ચલાવે છે, શિખર કોનો હાથ છે એમની ઉપર એ નથી ખ્યાલ આવતો. તો એ લોકો છોકરીઓને હેરાન કરે છે, ફોન નહીં કરવા દેતા, વાત નહીં કરવા દેતા, મળવા જાય તો થોડી વાર જ મળવા દે, આવી રીતે હેરાન કરે છે. રાત્રે સૂવા ના દે, અને જઈએ તો આપણને હરખો જવાબ ના આપો. અને ત્યાંના જે ગૃહપતિ મેડમ જે છે તેમના દ્વારા આ તમામ જે વિદ્યાર્થીનીઓ જે માત્ર ભણવા માટે થઈને હોસ્ટેલમાં રહેતી હોય છે તેમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, નહીં તો આવું નહીં કરવામાં આવે તો આ જે વાલીઓ છે તેમણે શિક્ષણ વિભાગમાં ફરિયાદ પણ કરવાના છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજની હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે. ગુજરાત કોલેજની હોસ્ટેલ જર્જરિત હોવા છતાં પણ છેલ્લા 5 વર્ષથી તે સંપૂર્ણ બંધ છે. તો કોલેજ તંત્રની ઉદાસીનતાના કારણે હોસ્ટેલનું સમારકામ હજુ પણ થયું નથી, તેમજ નવી હોસ્ટેલ પણ બનાવવામાં આવી રહી નથી. ત્યારે આજે NSUI દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત કોલેજના કેમ્પસમાં આવેલી હોસ્ટેલ કોરોનાના સમયથી બંધ હાલતમાં છે. લગભગ 5 વર્ષથી આ હોસ્ટેલ જે છે તે જર્જરિત હોવાના કારણે થઈને બંધ હાલતમાં જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે ઠેર ઠેર આના સ્લેબ ઉખડેલા પણ જોવા મળી રહ્યા છે. બારી બારણા અને દરવાજા બધું તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ગુજરાત કોલેજની ઉદાસીનતા અને સમારકામ ના કરાવવાની ભાવનાના કારણે થઈને આજે લગભગ 500થી પણ વધારે વિદ્યાર્થીઓ રહી શકે તેવું હોસ્ટેલ જે છે તે બંધ હાલતમાં પડી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આજે કેમ્પસમાં આવેલું આજે હોસ્ટેલ જે છે લગભગ અહીંયા 400 થી 500 વિદ્યાર્થીઓ જે છે તે સારી રીતે રહી શકે, પરંતુ આનું સમારકામ જે છે તે કરાવવામાં નથી આવી રહ્યું. ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ જ હાલતમાં આ પડેલું છે. કોરોનાના સમયે આને બંધ કરવામાં આવ્યું હતું કારણ કે આ જર્જરિત હાલતમાં છે. આપ જોઈ શકો છો કે ઉપર તમને ઠેર ઠેર તૂટેલા સ્લેબ પણ જોવા મળી રહ્યા છે અને ભયજનક હાલતમાં આ બિલ્ડિંગ છે, જેના કારણે થઈને તેને બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 4 થી 5 વર્ષનો સમયગાળો જે છે તે વીતી ચૂક્યો છે. તેમ છતાં પણ આ જે બિલ્ડિંગ જે છે તેનું કોઈ પણ જાતનું સમારકામ જે છે તે આ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યું. આપણી જોડે અત્યારે હાલ NSUIના આગેવાન છે વિજયભાઈ, આપણે એમની જોડે પણ વાત કરીશું. વિજયભાઈ, એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાત કોલેજની ઉદાસીનતા છે આ હોસ્ટેલને ફરીથી સમારકામ કરવા માટે? ચોક્કસપણે તે લોકો આ હોસ્ટેલને રિનોવેશન કરવા કે રીડેવલપમેન્ટ કરવા માંગતા જ નથી. આ હોસ્ટેલ ચાહતા તો જે સમય બંધ થઈ એ સમયે જ્યારે થોડું સ્લેબ પડ્યો તો હતું તેને રિનોવેટ કરીને આ લોકો ફરીથી એને શરૂ કરી શકતા હતા. 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ બહારથી અહીંયા રહી શકતા હતા. 500થી વધારેની કેપેસિટીની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલની અંદર પહેલાં તો અંગ્રેજોના સમયની હોસ્ટેલ છે અને હોસ્ટેલના આ લોકોએ હાથે કરીને જ કે 5 વર્ષ કરતાં વધારે બંધ રાખી અને આના અત્યારે કોઈ પણ રીડેવલપમેન્ટ કે નવું કોઈ પણ પ્લાન વગર કે કોઈ બજેટ વગર આ લોકો એવું કહે છે કે અમે હોસ્ટેલ બનાવવાના છીએ ફરીથી આમ તેમ. પણ કોઈ પણ આમાં ચોક્કસપણે વાત નથી, કેમ કે કોઈ ગ્રાન્ટ આ લોકો હજુ માંગી નથી કે સરકાર દ્વારા કોઈ ગ્રાન્ટ અહીંયા આપવામાં નથી આવી. અને હોસ્ટેલ 5 વર્ષથી કોરોના દરમિયાન બંધ કરવામાં આવી. આગળ કોઈ પણ જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી. તમે આ કોલેજની હાલત જોઈ જ રહ્યા છો, કેટલા ઝાડિયા બધું ઉકી ગયું છે. અગર કોલેજ હોય તો આ રીતની ના હોય સરકારી કોલેજ. એટલે ગવર્મેન્ટ કોલેજ એટલે આ લોકો કોઈ ચોક્કસપણે કામ કરવા નથી માંગતા. આ લોકો આજે તમે રજૂઆત કરી છે, તમને શું જવાબ મળ્યો? આજે જે રજૂઆત કરી એમાં જવાબ એવો મળ્યો કે બને એટલી જલ્દી વર્ષની અંદર કે 2 વર્ષની અંદર, હજુ તો એમને 2 વર્ષનો ટાઈમ પણ માંગ્યો છે કે અમે 2 વર્ષની અંદર હોસ્ટેલ આખી નવી બનાવીશું, ઊભી કરીને આ પાડીને 2 વર્ષની અંદર નવી બનાવીશું. હવે અમે એમ કીધું કે તમે આને ફરીથી રિનોવેટ કરાવો અને અત્યારે વૈકલ્પિક ફિટનેસ ચેક કરાવો. આની અંદર તમે જોઈ શકો છો અત્યારે ફાયર સેફ્ટીને બી લાગેલા જ છે. હોસ્ટેલ 5 વર્ષથી બંધ છે અને આજથી 2 વર્ષ પહેલાં એ લોકોએ ફાયર સેફ્ટી લગાવડાવી હતી બંધ હોસ્ટેલની અંદર. અને એ એવું કહે છે કે અમે 2 વર્ષમાં નવી હોસ્ટેલ બનાવીશું, પણ એ પોસિબિલિટી છે નહીં. અને અમે એમને એવું કીધું કે બને એટલી જલ્દી ગ્રાન્ટ કે એટલીસ્ટ લઈને આવો તમે
હોસ્ટેલ ના બનાવો પણ ગ્રાન્ટ લઈને આવો. તમે ગ્રાન્ટ એ લોકો વહેલા ધકે નહીં લેવામાં આવે તો અમે લોકો ફરીથી વિરોધ કરશું એમનો. ચોક્કસથી તો જે પ્રમાણે એમને જણાવ્યું કે આ જે કોલેજ તંત્ર છે તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે 1-2 વર્ષમાં આ જે હોસ્ટેલ છે એને ફરીથી ઊભી કરવામાં આવશે અથવા તો તેનું સમારકામ કરવામાં આવશે. પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ જે છે તે આ જ કોલેજના કેમ્પસમાં પીવાના પાણીની જે પ્રાથમિક સુવિધા હોય છે તેનાથી પણ વંચિત છે. ત્યારે આ હોસ્ટેલની સુવિધા તેમને ક્યારે મળશે એ સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તો રાજકોટ મહાનગરપાલિકા ખાતે સફાઈ કામદારને જીડી અજમેરા એજન્સી દ્વારા પગાર બેંકમાં જમા કરાવવાના બદલે રોકડમાં પગાર ચૂકવવામાં આવ્યો છે. તો ડમી સફાઈ કામદાર પણ રાખવામાં આવે છે. કામદાર છે તેને બદલે અન્ય વ્યક્તિ સફાઈ કામદારને રાખીને નિયમનો ભંગ થાય છે. તો આ સમગ્ર ગેરરીતિ મામલે મનપા તંત્ર વાહકો પર શંકાના ઘેરામાં છે. કે રાજકોટ મહાનગરપાલિકામાં જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટર છે. આના 294 થી 300 સફાઈ કામદારોને ફાળવેલા છે અલગ અલગ વોર્ડમાં. આ સફાઈ કામદારો છે એને જનરલી પીએફ ના પૈસા એને નાખવાના હોય છે, ઈએસ ના પૈસા નાખવાના છે, બોનસ નાખવાના હોય છે, લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાના હોય છે. આ જીડી અજમેરા કોન્ટ્રાક્ટર છે એ આ બધા નીતિ નિયમને નેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે. તો તે તપાસની અંદર ભ્રષ્ટાચારની જો વાત હશે તો 100% આ ટેન્ડર પ્રક્રિયાની અંદર અજમેરાને ટેન્ડર આપવામાં આવશે નહીં અને સફાઈ કામદારના જે પ્રોવિડન્ટ ફંડ એનું છે એને મળતું નથી. તો એ પણ હું તપાસ કરાવવાની છું. કેટલા વખતથી આ બાબતનું શોષણ થાય છે અને અજમેરા ગ્રુપ જો એનું ટેન્ડર પાછું ભરશે તો પૂર્ણ તપાસ કરી અને ટેન્ડર એનું રોકાતું હશે તો રોકાવીશું પણ ખરા. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મિશન અને આકાશ શાળાઓના ડમી વિદ્યાર્થીઓના પર્દાફાશ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે છેલ્લા 15 વર્ષથી શિક્ષણ જગતની કોરી ખાઈ બની રહેલી આ સમસ્યાઓ પર 3 વખત બોર્ડને લેખિત રજૂઆત પણ કરી છે. તો રાજ્યમાં ચાલતી ખાનગી ટ્યુશન ક્લાસીસની નોંધણી ડીઓ દ્વારા ઇન્સ્પેક્શન અને જિલ્લા અધિકારીઓની તપાસને અનિવાર્ય ગણાવી છે. કે રાજ્યની અંદર જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે એ ટ્યુશન ક્લાસીસની નોંધણી થવી જોઈએ અને એ નોંધણી બોર્ડ દ્વારા થવી જોઈએ અને ડીઓ દ્વારા એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ. જો શાળા શરૂ કરવી હોય તો ફાયર સેફટી, શાળા શરૂ કરવી હોય તો બીયુપી, શાળા શરૂ કરવી હોય તો ભાડા કરાર, આ બધી બાબતો માગવામાં આવે છે. અને ટ્યુશન ક્લાસીસની બાબતમાં આપ જુઓ કે કોમર્શિયલ સેન્ટરમાં ચાલતા હોય છે, અરે ધાબા ઉપર પતરા મારીને ચાલતા હોય છે. આ સુરતની પેલી દુર્ઘટના હજુ લોકોને યાદ છે કે બાળકોએ 4થા માળેથી કૂદકા માર્યા હતા અને 30-40 બાળકો એ સળગી ગયા, ગુજરી ગયા. આજે પણ દુઃખ છે એનું. એટલે આજે ટ્યુશન ક્લાસીસની નોંધણી કરવાની બાબતની અમારી રજૂઆત હતી. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.